નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના વિવિધ પ્રશ્નો જેવા કે ઝઘડિયા નેત્રંગ તાલુકાના શેડ્યુલ વિસ્તારમાં 73 એ જમીનના પ્રશ્નો, ભાડા કરાર તથા ગેરકાયદેસર પચાવી પાડી તથા રેતી ખનન સ્ટોન ક્વોરી ક્રશર ચલાવવામાં આવે છે। ટ્રિબ્યુનલની પરવાનગી અને એન્વાયરમેન્ટ ક્લિયરન્સના સર્ટિફિકેટ પણ ના હોવા છતાંય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવે છે। સરકારી જમીનમાં ખોદકામ થતા રહે છે, જેના કારણે પાણીના સ્તર નીચે જાય છે અને નદીમાં ખનન થઈ રહ્યું છે, જેના કારણે મોટા ખાડા, જેના કારણે નદીમાં સ્નાન માટે જતા અનેક દુર્ઘટના બને છે। ભરૂચ જિલ્લામાં સૌથી મોટી જીઆઈડીસી હોવા છતાંય સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી। 80% લોકોને રોજગારી આપવાની વાત હોવા છતાંય બેરોજગારી જોવા મળી રહી છે। આજના આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું, તેમાં ડેડિયાપાડામાં ધારાસભ્ય પણ હાજર હતા અને પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે અમે માન્ય કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે। ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદનપત્ર પાઠવેલ છે। અમારી માંગણી છે, આ શેડ્યુલ વિસ્તારમાં 73 એની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીજો ચાલુ કરી દીધી છે, સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે, સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે, જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે। લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ઘરો પર તિરાડો પડી ગઈ છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં, તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે। સાથે સાથે ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, પાનોલી હોય કે દહેજ હોય, આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો 80% લોકોને કાયમી રોજગારી અમે આપીશું, ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે। ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે 80%નો રેશિયો જળવાતો નથી, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા, એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં, પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે। જો દિન 7માં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય, લીજો હોય, રેતીની ઢગલા હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય, બધી જ જગ્યાએ અમે રેડ કરવાના છે અને જે ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય, સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય, એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની જ છે। મનસુખભાઈ કંઈ બોલે છે અલગ ને કરે છે અલગ, એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે। મનસુખભાઈ પણ આ વખતે કંઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ, એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે, સારા સારા પદો પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે। અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને, યુવાનોને રોજગારી નહીં મળશે, એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે, આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું। કોઈ છરણ નથી ચાલતી। જે ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય, સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય, એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની છે। મનસુખભાઈ કંઈ બોલે છે અલગ, કરે છે અલગ, એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે। મનસુખભાઈ પણ આ વખતે કંઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ, એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે, સારા સારા પદો પર બાર લોકો આજે હાવી થઈ રહેલા છે। અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને, યુવાનોને રોજગારી નહીં મળશે, એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે, આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું। વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।